અંગ્રેજ શાસનકાળ અને રજવાડાઓના ઇતિહાસને સંઘરીને બેઠેલા નગરની આજે વાત. મોહનથી મહાત્મા બનનાર બાપુના સંસ્કારોનું સિંચન જ્યાં થયું હતું તે ધરતીની આજે વાત. સૌરાષ્ટ્રનું આર્થિક અને રાજકીય પાટનગર ગણાતા નગરની વાત. વાત રાજકોટની છે. રાજકોટ આજે બુલેટ ટ્રેનની ગતિએ દોડી રહ્યું છે. ગગનચુંબી ઇમારતો અને મોલ કલ્ચરથી રંગાયેલું રાજકોટ તેના મિજાજમાં પણ રંગીલું અને સૌથી નોખું છે. બપોરે 1 થી 4 તો માણસો સાથે રાજકોટના કૂતરાએ સૂઈ જાય અને 5 વાગે રાજકોટની બીજી સવાર પડે અને સાંજના છાપા સાથે તેની શરૂઆત થાય. તેવું મન મોજીલું છે રાજકોટ. પણ આજે આખો દેશ જ્યારે ચૂંટણીના રંગમાં રંગાયેલો છે ત્યારે રંગીલા રાજકોટના રંગ પણ જોઈએ વોટ યાત્રામાં. સંદેશની વોટ યાત્રા આવી ચૂકી છે સૌરાષ્ટ્રના હૃદયમાં વસતા સોરઠની રાજધાની કહેવાતા રંગીલા રાજકોટમાં. હું છું આપની સાથે કૃષ્ણા. આ રાજકોટનું ઐતિહાસિક સ્મારક ગણાતું રૈયા બજાર ટાવર છે, રૈયા નાકા ટાવર છે. સાંકડી ગલીઓ, રંગબેરંગી વસ્તુઓની દુકાનો અને ધમધમતું આ બજાર. એક સમયે ગઢવી દિવાલની અંદર અને બહાર જવાનો આ રસ્તો હતો. આજે ઐતિહાસિક સ્મારક બનીને અંગ્રેજ અને રાજા શાસનના સમયગાળાના અનેક સંભાળાઓને સાચવીને બેઠેલું આ સ્મારક છે. જે વાત કરવી છે રાજકોટની રાજનીતિની. ચૂંટણીનો સમય છે, ચૂંટણીના રંગ જામ્યા છે, પરંતુ રંગીલું રાજકોટ આજે રાજનીતિનું રણસંગ્રામ બની ગયું છે. ત્યારે આ રંગીલા રાજકોટના કેવા છે મિજાજ, શું કહે છે રાજકોટ, જાણીશું આજની વોટ યાત્રામાં. 8 વાગી ગયા છે તોય બહુમાળી ચોક જેવા વિસ્તારમાં દૂર દૂર સુધી ક્યાંય એક ચા નાસ્તાની લારી અમને ન દેખાય. આ રાજકોટની મોત છે કે પછી નેતાની સભાને લઈને બંદોબસ્તની અસર એ ખબર ન પડી. રાજકોટમાં એક તરફ ભાજપે દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે તો કોંગ્રેસે 22 વર્ષ પહેલા એ જ રૂપાલાને વિધાનસભા ચૂંટણીમાં હરાવીને જાયન્ટ કિલર બનનાર પરેશ ધાનાણીને. જોકે રાજકોટનો રાજકીય ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. રાજાશાહી, બ્રિટિશ સલ્તનત અને લોકશાહી એમ ત્રણેય કાળખંડમાં રાજકોટની મહત્તા રહી છે. રાજુનો નેઝ, રાજકોટ, માસુમાબાદ અને ફરી રાજકોટ બનેલા આ શહેરનો રાજકીય ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ રહ્યો છે. જ્યારે ગુજરાત એક રાજ્ય તરીકે અસ્તિત્વમાં નહોતું આવ્યું ત્યારે રાજકોટ મધ્ય સૌરાષ્ટ્ર બેઠક તરીકે અસ્તિત્વમાં હતું. આઝાદી પછીના કાળમાં જ્યારે આખા દેશમાં કોંગ્રેસનો દબદબો હતો, સૂરજ તપતો હતો, સુવર્ણ કાળ હતો, ત્યારે 1962માં ગુજરાત રાજ્યની સ્થાપનાના 2 જ વર્ષની અંદર રાજકોટે પરિવર્તનની આંધી સર્જવાની શરૂઆત કરી હતી અને 1967માં તેની મોટી અસર દેખાઈ હતી. જ્યારે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર મીનુ મસાણીએ દિગ્ગજ કોંગ્રેસીને હરાવીને કોંગ્રેસને મોટો આંચકો આપ્યો હતો. જ્યારે કોંગ્રેસના દિગ્ગજોની પણ હાક વાગતી હતી ગુજરાત સહિત આખા દેશમાં. એ સમયની વાત છે અને એ જ સમયે વિધાનસભામાં જનસંઘને પહેલી બેઠક રાજકોટ સ્વરૂપે મળી હતી. જ્યારે જનસંઘને ઉમેદવારો પણ શોધે નહોતા જડતા ત્યારે ચિમન શુક્લાએ કોંગ્રેસને એક મોટો આંચકો આપ્યો હતો જીતીને. આ રાજકોટ શહેર છે એટલે ભાજપનો રાજકોટના ગઢ બનવાની શરૂઆત તો ભાજપના ઉદય પહેલા જ શરૂ થઈ ગઈ હતી. અને રાજકોટની એક બીજી રસપ્રદ વાત એ છે કે આ શહેરે, આ નગરે, આ બેઠકે ગુજરાતને 4 મુખ્યમંત્રી આપ્યા છે. નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી વિશે તો તમને ખબર જ હશે, પરંતુ 1971માં લોકસભાની ચૂંટણી જીતેલા ઘનશ્યામ ઓઝા પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 1977માં કેશુભાઈ પટેલ પણ લોકસભાની ચૂંટણી રાજકોટ બેઠક પરથી જીત્યા હતા અને ત્યારબાદ તેઓ પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. પણ વર્તમાનના રાજકોટનો મિજાજ જાણવા જૂના રાજકોટથી લઈ પોશ રાજકોટની ગલીઓમાં અમે ફરી રહ્યા છીએ. ઠેર ઠેર રાજકોટ છે મક્કમ. રૂપાલા સાથે અડીખમના પોસ્ટર્સ લાગેલા છે. ભાજપના કેસરી ઝંડા રસ્તાઓ પર દર થોડા અંતરે લગાવાયેલા છે. પણ રંગીલા રાજકોટના લોકોનો મિજાજ શું છે એ પણ જાણીએ. બધા હવના વખાણ કરે પણ હવે પ્રજા જે રીતે મત આપે કામ કરે છે ખરા? કચરો નો સાફ થતો એ સાફ થઈ જાય પણ એ એક ઠેકાણે એકઠો કરવામાં પબ્લિક જ સમજતી નથી. આજે ઉપાડી જાય તો હમણાં 2-3 જણા થઈને વળી પાછું અહીંયા કચરો નાખી જશે. કામ તો મોદી સરકારે ખૂબ કર્યું છે પણ અમુક મોંઘવારી બહુ વધી ગઈ છે, સમજી ગયા. દારૂમાં ને પછી આ ડુંગળીને બટાટા જે એક્સપોર્ટ કરે ને એ એક્સપોર્ટ ખરેખર તો ન થવું જોઈએ. ઇન્ડિયામાં વસ્તુ હોય તો ઇન્ડિયામાં જ રહે ને તો એનો ભાવ ઘટી જાય. એમ કે આજે તો બટાટા છે 30 રૂપિયા કિલો છે, ડુંગળી છે 40 રૂપિયા કિલો છે, એટલો ભાવ તો ન જ હોય એમ.
કે જે આ ઇન્ડિયામાં ઉત્પાદન થતું હોય તો 20 રૂપિયા 15 રૂપિયા વ્યાજબી કહેવાય. છે નિકાસ ન થાય તો ખેડૂતોને તો ભાવ નથી મળતા. હા પણ એ જ વાત છે, નિકાસ કરે તો ખેડૂતને એ લોકો જ પૈસા લઈ લે છે. એમ કે ખેડૂતોને તો પોતાને મહેનતનો ભાવ મળે ને. હા ભાઈ મળતો નથી એ તો વાત છે બેન, ખેડૂતને મળે પણ આમ પબ્લિકને લાભ તો મળવો છે ને મેડમ. કે 30 રૂપિયા ભાવ હોય, આજે સામાન્ય વર્ગ છે કે તમે આજે 100 રૂપિયાની થેલી લઈને જાઓ તો 100 રૂપિયા ખાલી બટાટા ડુંગળીને કોથમીરે જાઓ, 100 રૂપિયાનું કાંઈ આવતું જ નથી. રાજકોટમાં ભાજપ સરકાર જ આવશે 100%. હા, તમને કેમ લાગે છે? તમને શું લાગે છે? તમારો પહેલા અભિપ્રાય જણાવો, પછી ઉપરથી હું તમને કહું. અમે લોકો જનતાના અભિપ્રાય પરથી નક્કી કરીએ છીએ. હા, ધંધાના અભિપ્રાયમાં તો તરત બહુ એવું સુંદર લાગતું નથી અમને તો, ના જરાય નહીં. એટલે સુંદર નથી લાગતું એટલે એનો અર્થ શું છે કે વ્યવસ્થિત ચૂંટણીના રંગ નથી દેખાતા કે કોઈ પક્ષના તરફમાં નથી દેખાતા? પક્ષના તરફથી નથી દેખાતા. અમને તો એવું લાગે કે આમાં ભાજપ જ આવે એવું દેખાય છે, આના ઉપરથી ગઈ છે. તમને પોતાને એક સમાચાર પત્રોને બાજુમાં મૂકી દો, તમને પોતાને શું લાગે છે કે કોણે કામ કર્યા છે? હવે આમાં તો કોઈ ખબર નથી પડતી કે કોણ કેટલું કામ કરે છે. અહીંયા તો વર્ષોથી ભાજપ જ બન્યું છે ને, ભાજપ ચૂંટણી આવતી. બીજું તો કોઈ આવતું નથી. આ વખતે કોણ ઉમેદવાર છે તમને ખબર છે? એ ખ્યાલ નથી બેનો. તમને ખબર છે કાકા ઉમેદવાર કોણ છે અહીંયા? ઉમેદવાર તો બહુ આઈડિયા નથી અત્યારે મગજમાં છે પણ ભૂલી ગયો છું હું. નહીં, કામ તો બહુ સારું થાય છે. આ પબ્લિકનો જ વાંક છે ખાલી. આ લોકો સાફ સફાઈ તો આવે જ છે દિવસમાં એકવાર કરવા, તેની ડ્યુટી હોય ત્યારે. રાત્રે 10 વાગ્યા પછી જ આ બધું થાય છે, કચરો નાખવાનું. 10 વાગ્યા પહેલાં કાંઈ નથી હોતું, 10 વાગ્યા પછી જ કચરો નાખે છે. આ લોકોને કાંઈ વાક જ નથી સફાઈ કામદારોનો. એ તો એની ડ્યુટી કરે જ છે રેગ્યુલર. ચૂંટણીમાં રસ છે તમને? હા. શું લાગે છે? ભાજપ જ આવશે, ભાજપ જ તે. વિવાદ નડશે એવું લાગે છે? ના, નહીં નડે. કોણ ઊભા છે ખબર છે? રૂપાલા તાણાની તમને બંનેમાંથી મજબૂત કોણ લાગે છે? મજબૂત તો ભાજપ જ હોય છે અત્યારે. જીતશે કોણ એવું લાગે છે? કાંઈ નહીં શકાય, કાંઈ નહીં કહી. ખુલીને બોલો કે તમને શું લાગે છે આ વખતે, કારણ કે રૂપાલાને લઈને વિવાદ જે ઊભો થયો છે આટલો મોટો. અત્યારે તો વિવાદ તો છે જ, પણ એના વિશે કંઈ ન કહી શકાય. લોકોના મન કેવી રીતે જાણી શકો તમે? રંગોની દુકાન છે પણ આપણે રાજનીતિના રંગો વિશે પૂછશું. તમને કાકા શું લાગે છે આ વખતે ચૂંટણીના રંગોમાં? ચૂંટણીમાં રંગમાં તો ભાજપ જ હોય ને. એક જ રંગ દેખાય છે તમને? હા, કેસરી. અચ્છા, એવું કેમ? એની પાછળનું કારણ શું? કામ સારું કરે છે. જીતે પછી જોવા આવે છે ખરા કે? કોઈ નથી આવતું, ચૂંટણીના પ્રચારમાં નથી આવતું, જીતા પછી નથી આવતું. બાપુના બાળપણ સાથે જોડાયેલા શહેરમાં ઠેર ઠેર બાપુની પ્રતિમાઓ છે. આ વખતની રાજકોટની રાજનીતિમાં બીજો એક રંગ ભળ્યો છે અને એ છે વિવાદનો રંગ. રાજા રજવાડા પર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી પર ક્ષત્રિયો રોષે ભરાયેલા છે. પણ જેમ ભાજપના પોસ્ટરમાં લખેલું છે એમ રૂપાલા પણ મક્કમ છે ચૂંટણી લડવા ને જીતવા. પુરુષોત્તમ રૂપાલા પણ વિવાદ નડશે કે નહીં? હું માનું છું કે ભારતની શાણી અને સમજુ પ્રજા, અને છેલ્લે તો પ્રજા અત્યારે ચારે બાજુ અરાજકતા છે. એ આપણે જોઈએ કે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ, ચારે બાજુ અરાજકતા. પાકિસ્તાન કંગાળ હાલતમાં. દૂર જતા રહ્યા તમે. 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે ક્ષત્રિયોએ, તો શું લાગે છે? એટલે મારું આપને એ જ કહેવાનું કે ભારતની પ્રજા, રાજકોટની પ્રજા તો શાણી સમજુ પ્રજા છે, કદરદાન પ્રજા છે. અરે નરેન્દ્રભાઈએ જે ગુજરાતની પહેલી એમ્સ રાજકોટને આપી, ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટને આપ્યું, સૌથી મોટી પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી, જે રીતે નરેન્દ્રભાઈની સ્વીકૃતિ છે. પરસોત્તમભાઈ રૂપાલા આજે ઉમેદવાર તરીકે એક પોતાનું ઉમેદવારી પત્રક ભરવા તરફ જઈ રહ્યા છે. ભારતીય જનતા પક્ષના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, સામાજિક સંતો, એમ કે ધાર્મિક સંસ્થાના સંતો, સામાજિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ હોય કે એન્જિનિયરિંગ એસોસિએશન, તમામ લોકો એક સાથે જ્યારે પરસોત્તમભાઈ રૂપાલાને આવકારવા, એને સપોર્ટ કરવા ઉમટી પડતા હોય ત્યારે હું માનું છું કે પરસોત્તમભાઈ રૂપાલાનો વિજય નિશ્ચિત છે. રાજુ ધ્રુવ તો ક્ષત્રિયોનું નામ લીધા વગર ગોળ ગોળ જવાબ આપીને નીકળી ગયા. પણ અહીંની રાજનીતિ ચરમ પર છે. રૂપાલા જંગી સભા સંબોધી રહ્યા છે અને કાર્યકર્તાઓની સમર્થકોની હખડેટેડ ભીડ છે. તમે જોઈ રહ્યા છો કે આજે જંગી સભા છે અને કેસરિયાનો રંગ છે. અમારી બહેનોના ચહેરા ઉપર તમે જોવો છો કે નવ રસ ખીલી ગયા છે અને જીત પછીના જે વધામણા હોય એ રંગોમાં તમે દેખાય છે. બહેનો અમારી કેસરિયા સાફા દ્વારા એ પોતાના વિજય રથની એકદમ ઘોષણા કરી રહી છે. આ મોદીજીનો સંકલ્પ છે. મોદીજીને જીતાડવા માટે, મોદીજીની જે વિકસિત 400 પારની જે યાત્રા છે એના માટે અમે અહીંયા એક કમળ મોકલીએ છીએ. વિવાદ નડશે ખરો? શું
વિવાદ નડશે ખરો? વિવાદની વાત કરો છો, વિવાદમાં તો ઈશ્વર જાણે, અને આવું તો થતું જ રહેવાનું હોય છે જીવનમાં. એ પોતાનું સન્માનની વાત કરી રહ્યા છે, અમે મોદીજીના એક કમળની વાત કરી રહ્યા છે કે અમે મોદીજીને જીતાડવા માટેની આ જંગી સભા છે. કેસરી સાફા સાથે ભારતીય જનતા પાર્ટીની મહિલા સમર્થકો છે, બીજી બાજુ કેસરી સાફા સાથે ક્ષત્રિયાણીઓ પણ મેદાને ઉતરી છે, બંને બાજુ મહિલાઓ જ છે. શું લાગે છે કે પરસોત્તમ રૂપાલા સામે જે વિવાદ ઊભો થયો છે, ક્ષત્રિયાણી મહિલાઓ જે છે, ક્ષત્રિય મહિલાઓ એ જંગે ચડી છે, તો લાગે છે નુકસાન થશે? ના, રૂપાલા સાહેબ જ વિજય થશે અને રૂપાલા સાહેબ જ 400 પાર કરશે. મોદી સરકાર જ આવશે, બસ અમારા આશીર્વાદ છે અને બધાનો એટલો રાજકોટવાસીઓ આખા ગુજરાતનો સપોર્ટ છે રૂપાલા સાહેબ સાથે. રાજકોટના લોકો મોદીના નામ પર વોટ આપશે કે રૂપાલાના નામ? મોદીના નામ સાથે, રૂપાલા સાહેબ સાથે, બે સાથે આપશે જ વોટ. ક્ષત્રિયોએ 19 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે, તો તમને લાગે છે કે ઉપર નીચે કંઈ થશે? હા, અમને 100% વિશ્વાસ છે કે રૂપાલા સાહેબ જેવું શ્રેષ્ઠ નેતૃત્વ જો અહીંયા આપ્યું હોય, અને એ પણ રાજકારણના વર્ષો જૂના અનુભવી પીઢ નેતા છે, તો અમને લાગે છે કે 19 તારીખનું કાંઈ પણ અલ્ટિમેટમ જે આપ્યું છે એમાં કાંઈ ફેરફાર નહીં થાય. રૂપાલા જીતશે કે લાગે છે કંઈ આમ થશે? ના, રૂપાલા જીતશે. અમારો એક જ ધ્યેય છે કે અબ કી બાર મોદી સરકાર 400 કે પાર. રૂપાલા સાહેબ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. રૂપાલા પહોંચતા જ સમર્થકોમાં જુસ્સો આસમાને છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીથી લઈ દિલીપ સંઘાણી સહિતના તમામ દિગ્ગજો રૂપાલા સાથે છે. વિજય સંકલ્પ રેલી પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા ઉમેદવાર ભાજપના આવી પહોંચ્યા છે, અને આ જનસભા જે જનમેદની જોવા મળી રહી છે, કાર્યકર્તાનો ઉત્સાહ છે. શું લાગે છે કાકા આ વખતે બીજેપી 400+ છે અને રૂપાલા સાહેબ 6 લાખ પ્લસ. અચ્છા, આ જે જનસભામાં જે લોકો આવ્યા છે, જે જુવાળ દેખાઈ રહ્યો છે, તો તમને લાગે છે કે એક તરફ જે વિવાદ ઊભો થયો છે એની કોઈ અસર થશે? એ જે વિવાદ ઊભો થયો તો એને હિસાબે રૂપાલા સાહેબને ફાયદો થયો છે, એની પબ્લિસિટી થઈ ગઈ છે. 1 લાખ વોટ વધારે મળશે, 1 લાખ વોટ વધારે મળશે. વોટ એને વધારે મળશે પબ્લિસિટીના હિસાબે. 5 લાખ પ્લસ જીતવાના હતા, એ હવે 6 લાખ પ્લસ જીતશે. એવું કેમ લાગી રહ્યું છે? એનું કારણ છે કે રૂપાલા સાહેબને નાના બચ્ચા જાણવા માંડ્યા આ આંદોલનને હિસાબે, નેગેટિવ પબ્લિસિટી અને મફતની પબ્લિસિટી કરી દીધી. ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલની કોશિશ કરી રહી છે. અહીંયા ભાજપના જ કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે ઉપરથી આનાથી ફાયદો થવાનો છે. ભાઈ, તમને શું લાગે છે? લોકો કહી રહ્યા છે કે વિવાદથી ફાયદો. વિવાદ નો તો હવે રૂપાલા સાહેબે આટલી બધી માફી માંગી લીધી એટલે અંત તો આવી જ ગયો છે, પણ લોકોના મનમાં છે કે આમ છે તેમ છે, પણ રૂપાલા સાહેબ તો 5 લાખની પ્લસ હાલવાના જ છે, એ તો ફાઇનલ છે. આજે નરેન્દ્રભાઈને કોણ નથી ઓળખતું? દેશ વિદેશમાં જેનો ડંકો વાગે છે બેન, દેશ વિદેશમાં, આપણા દેશમાં નહીં વિદેશમાં પણ જાય ને તો એની ધરતી પણ ધ્રુજે એવા નરેન્દ્રભાઈ મોદીના પડખે ઊભે રહેવાવાળા આ અમારા પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ આજે ભવ્ય વિજય થશે અને કહે છે ને 400 પાર, અબ કી બાર 400 પાર. રામ રામ, એ રામ રામ, ભારત માતા કી. મારો તો એવો નમ્ર મત છે કે જાગનાથથી અહીંયા સુધી આ ગળદીમાં ઉભે પગે જે હાલીને આવ્યા હોય એને હવે મત માને આપવા માટેની મારે વિનંતી કરવી એ તો કોઈ મહત્વનું નથી, પણ તમે અહીંથી જઈને આખા મલકમાં મત આપવા માટેનું અભિયાન ચલાવજો એવી વિનંતી હું આપ સૌને. રૂપાલાએ અંતમાં મોટું મન રાખી ક્ષત્રિયો ભાજપને જીતાડે તેવી અપીલ કરી. કોંગ્રેસથી લોકો જેને કહેવાય થાક્યા છે, કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તાઓ પણ નથી રાજકોટ લોકસભામાં, ત્યારે કોઈ પડકાર જેવો વિષય જ નથી, એક ઔપચારિકતા જેવું છે. લોકો એક લોકશાહીનો પર્વ એ રંગેચંગે ઉજવીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને રાજકોટની જનતા સ્પષ્ટ મેન્ડેટ આપશે. તો આટલા બધા મજબૂત પાસાઓ છે, તો કેમ એવું કરવું પડતું હશે કે કોંગ્રેસના મજબૂત ઉમેદવારોને લેવા પડી રહ્યા છે? એવું કોઈ કોંગ્રેસના ઉમેદવારને લેવા પડે એવો વિષય જ નથી, પરંતુ જે લોકો, અમે કોઈને લેવા માટે જતા નથી, જે લોકો એમની પાર્ટીથી નારાજ થઈ અને સારું કામ કરતા હોય, લોકશાહીમાં લોકો સાથેનું સ્વીકૃતિ હોય, લોકોની વચ્ચે રહીને કામ કરતા હોય અને એમને પણ અમારી પાર્ટીમાં અમારી વિચારધારા સાથે જોડાય અને સારી રીતે એ વિસ્તારનો વિકાસ કરવો હોય. દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા કહે છે કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે, તો અમારા પરિવાર સાથે જોડાતા હોય. આ તો થઈ રૂપાલાની વાત. ભાજપે પહેલી યાદીમાં રૂપાલાનું નામ જાહેર કર્યું હતું, તો કોંગ્રેસે છેલ્લી યાદીમાં ધાનાણીનું નામ જાહેર કર્યું. મૂળ અમરેલીના બંને ઉમેદવારો રાજકોટમાં પ્રચાર રથ હંકારી રહ્યા છે. પરેશ ધાનાણી આશાપુરા માના મંદિરે દર્શન કરવા આવતા હોવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ, રૂપાલાથી નારાજ ક્ષત્રિયાણીઓ તેમના સમર્થનમાં પહોંચી છે. રૂપાલાની જંગી સભા સામે આ ભીડ અત્યંત નાની છે, પણ તેમના શબ્દોમાં આક્રોશ છે.
હવે વાત તો અસ્મિતા ઉપર જાય છે. ગરાશ્રીના નિયમ છે કે જ્યારે ચોથો ફેરો ફરે ત્યારે જવતલિયો ભાઈ કાયમ માટે આખી જિંદગી સાથ આપે. તો અત્યારના સમયમાં હાલ જો અમારો જવતલિયો ભાઈ આ હવાને બદલવા માટે અમને મદદરૂપ થતો હોય તો હવે અમારી પાસે છેલ્લો એક જ આશરો છે કે તેઓ અમને હવે પછીની હવાનો અમને સપોર્ટ કરે અને અમે અમારી ખાનદાની ક્યારેય નહીં મૂકીએ. જો એ અમને ભાઈ તરીકે ઊભો રહેતો હોય તો હવે ખાનદાની અમારે નિભાવી જ રહી. એટલો બધો આક્રોશ હજુ પણ છે કે રૂપાલાને હરાવવા માટે મક્કમ છો? જી, અમે રૂપાલાભાઈને હરાવવા માટે એકદમ મક્કમ છીએ કે હવે એવું સૂત્ર છે કે રાજકોટ છે મક્કમ રૂપાલાની સાથે. હવે અમે કહીએ છીએ કે અમે મક્કમ છીએ રૂપાલાભાઈને હરાવવા માટે, કારણ કે એમને અમારી જેટલી પણ પરીક્ષા હતી ને બધી પરીક્ષા અમારી તોડી નાખી છે. સહનશક્તિ અમારી હવે પૂરી થઈ ગઈ છે અને અત્યાર સુધી અમે જે વસ્તુ નહોતા બોલતા હવે એ કરીએ છીએ કે ભાજપ સરકારને આટલી વિનંતી કરી, શાંતિથી આટલું મહાસંમેલન કર્યું શાંતિપૂર્ણ, ક્ષત્રિયો તો માથા ભારે છે એવી એમની મથરાવટી, છતાં પણ એક પણ ખરાબ બનાવ બન્યા વગર અમે આટલું સંમેલન કર્યું પણ હજી એમને જો હલતું નથી ને પેટનું પાણી, તો હવે અમે એમના વિરુદ્ધમાં જવા માટે પણ તૈયાર છીએ. આ નૈનાબા જાડેજા પણ આપણી સાથે. નૈનાબા, એટલો બધો આક્રોશ છે. આજે અમે જોયું કે મોટી સંખ્યામાં રૂપાલાના સભા સંબોધનમાં પણ મોટા લોકો હતા, મોટી સંખ્યામાં લોકો હતા. તો તમને લાગે છે કે આ મુદ્દાને કારણે હરાવી શકશો તમે રૂપાલા? ચોક્કસ, અશક્ય વસ્તુ કાંઈ જ નથી. જો ઓલું કે ને, જીતને બાજુ ઉતને સર ગિનલે દુશ્મન ધ્યાન છે, હારે ગાવો હર બાજી જબ ખેલે સમજી જાનશે. અત્યાર સુધી અમે એક જ મત એક જ સુરે રહ્યા છીએ, તો અમે પૂરેપૂરી કોશિશ કરશું કે રૂપાલાને ધૂળમાં મેળવી દઈએ, કારણ કે એણે અત્યાર સુધી અમારી અસ્મિતા ઉપર આંચું પડી હતી ને હવે આ લોકોએ અમારી સહનશક્તિની સીમા પૂરી કરી નાખી છે. ક્ષત્રિય સમાજ કે જે માથા લેવા માટે હંમેશા તત્પર હોય છે, એણે આટલી શાલીનતાથી પોતાનું શૌર્ય પ્રદર્શન કર્યું, છતાં પણ સરકારને જો હજી નિંદ્રામાં જ હોય તો હવે સરકારને જગાડવાનો સમય આવી ગયો છે અને એ અમે વોટિંગ કરીને વિરુદ્ધ વોટિંગ કરીને અમે સરકારને હવે જગાડશું. રૂપાલા સાહેબ અમારી બધી લિમિટ, અમારી બધી હદ પાર થઈ ગઈ છે અત્યારે. અમે લિમિટ ઉપર આવી ગયા છે. એટ લિમિટ એમને લાઈન પાર કરતી અમારી સહનશક્તિ હવે પૂરી થઈ ગઈ છે અને એટલે જ અમે એઝ અ જવતલિયા ભાઈ અમે કહીએ, એટલે હવે અમે એને સપોર્ટ કરવા માંગીએ છીએ અને આમ નહીં તો આમ હરાવવા માંગીએ છીએ. પરેશ ધાનાણીના પહોંચતા જ ઢોલ નગારા સાથે ખભે બેસાડી સૂતરની આટી પહેરાવી કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે. પરેશ ધાનાણી આશાપુરા માના દર્શન કરી મંદિરની ફરતે પરિક્રમા કરી રહ્યા છે. આશાપુરા ક્ષત્રિયોના કુળદેવી છે અને આ જ ક્ષત્રિયો રૂપાલા સામે મેદાને પડ્યા છે અને એ જ મુદ્દા પર ધાનાણી લડી રહ્યા છે. કેટલી દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે 20-20 દિવસથી ગામની ગલીઓમાં લાચારીવશ શાસકો પાસે ભીખ માંગી રહી હતી, પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમા આસમાને પહોંચેલા અહંકારે એ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું પાપ કર્યું છે. ત્યારે માં આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે માં ભવાની, હે જગદંબા, જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ અસુરી શક્તિઓનો નાશ કર્યો છે. આજે તારી દીકરીઓ, આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી. ત્યારે માં હવે તું સાંભળજે. લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી, લડાઈ કોઈ વિચારધારા સામેની નથી, લડાઈ પરસોત્તમભાઈ કે પરેશભાઈની નથી, લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી. આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની છે. બાપુથી બીવડાવી અને પટેલિયાઓ પાસે 20 વર્ષ જેમ પેટી ભરાવી એમ પેટી ભરાવવાનો પ્રયાસ હતો અને એ વર્ગ વિગ્રહના બીજથી જે ભવિષ્યના પડકારો ઊભા થવાના છે એને રોકવા માટે એક જવાબદાર આગેવાન તરીકે 18 વર્ણને લાગણીના તાતને જોડવા માટે રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનવા માટેની મેં જવાબદારી સ્વીકારી. ક્ષત્રિય મહિલાઓ તેમના પોંખણા કરે છે અને તેમની સાથે વાત કરતા કરતા ભાવુક થઈ ગઈ.
મા ભવાનીને પ્રાર્થના કરો. આમ કોઈ રામ રામના નારા લગાવે છે તો કોઈ જય ભવાનીના, પણ આ તો ચૂંટણી છે, છેવટે નક્કી તો જનતા જ કરશે. અને વોટ યાત્રામાં આપણે રાજકોટની રાજનીતિના રંગ જોયા, રાજકોટની ચૂંટણીના રંગ જોયા. ક્ષત્રિય વિવાદ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી બંને એકબીજાને હરાવવાના હુંકાર ભરી રહ્યા છે. ત્યારે 22 વર્ષ પહેલાંનો ઇતિહાસ એનું પુનરાવર્તન થશે કે પછી ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલી આ બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતાડશે, રૂપાલાને જીતાડશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.